સુરતમાં ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે સ્પષ્ટીકરણ ન કરતા વાલી મંડળના પ્રમુખ અન્ય વાલીઓ સાથે એફઆરસી સુરત ઝોનની ઓફિસે ગયા હતા, જ્યાં પટ્ટાવાળા અને ક્લાર્કે વાલીઓને રોક્યા હતા. તેમ છતાં વાલીઓએ જબરજસ્તી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, જેને લઈને પોલીસ બોલાવી પડી હતી. પોલીસે ત્યાં આવી અને વાલીઓને સમજાવી દૂર કર્યા હતા. આ ઘટનામાં એફઆરસીની નોડલ ઓફિસરે પોલીસ ફરિયાદ કરી હતી. વાલી મંડળ ઉપર જે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એની અંદર અમને કંઈક ને કંઈક અંશે એફઆરસી શંકાસ્પદ લાગી રહ્યું છે. અત્યાર સુધી અમે હજારો ફરિયાદો આપીએ છીએ, પરંતુ સંચાલકો ઉપર એક પણ એક્શન લેવામાં નથી આવ્યા. અને જો એક્શન લેવા હોય તો અમારે વારંવાર જવું પડ્યું હોય, ધરણા કરવા પડ્યા હોય. પરંતુ જ્યારે વાલીઓ ટ્યુશન ફીની સ્પષ્ટતા માંગતા હોય, કોરોના મહામારીમાં રાહત માંગતા હોય, એનું સ્પષ્ટીકરણ માંગતા હોય, ત્યારે એ સ્પષ્ટીકરણ ના કરી સંચાલકોને કઈ રીતના છાવરવા, સંચાલકોના ખોળે કઈ રીતના બેસવું, અને સંચાલકો તરફી જ નીતિ માટે અમને લાગી રહ્યું છે કે એક ષડયંત્રના ભાગરૂપે અમારી ઉપર આ એફઆઈઆર કરવામાં આવી છે અને અમને કંઈક ને કંઈક રીતે દબાવવા માંગે છે, વાલીઓને દબાવવા માંગે છે. આ ફરિયાદ એક બે વ્યક્તિ ઉપર નહીં, પરંતુ ગુજરાતના દરેક વાલીઓને એક મેસેજ આપવા માંગે છે.